આપણે આપણા બાળકને જીવનમાં શિક્ષણનું પ્રથમ પગલું ભરવા મૂકવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ જે નવા અભિગમો આવી રહ્યા છે અને એની સાથે બાળક જીવનમાં કુદરતમાંથી મળેલી પોતાની જે શક્તિઓ છે એ શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરી પોતાના જીવનને સફળ બનાવે અને સાથે સાથે જીવનનો મહત્તમ આનંદ મેળવે તે સ્થિતિમાં એને વધુને વધુ મદદ માતા પિતા તરીકે આપણે શું કરી શકીએ તે આપણે બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું. દરેક બાળક જન્મની સાથે કુદરતે આપેલી વિશિષ્ટ શક્તિઓ લઈને જન્મે છે. દુનિયાની કોઈપણ વ્યક્તિ કોઈપણ બાળકમાં નવી શક્તિ પેદા કરી શકે નહીં. કોઈપણ બે બાળકમાં વિશિષ્ટ શક્તિઓ સમાન હોઈ શકે નહીં. એટલે માતા પિતા તરીકે શિક્ષક તરીકે આપણે એ વાતનું ધ્યાન રાખીએ કે ક્યારે પણ બે બાળકોની સરખામણી નહીં કરીએ. દરેક માતા પિતાને મારી આગ્રહભરી વિનંતી છે કે 8 વર્ષની ઉંમર સુધી બાળકના દરેક વિકાસના કાર્યોમાં બાળકના શિક્ષણની નાનામાં નાની બાબત માટે શીખીને પોતે જાતે ઇન્વોલ્વ થાય. ભૂલથી બાળકને ભાડાના શિક્ષક પાસે ટ્યુશન બંધાવવાનો આ ઉંમરમાં કોઈ માતા પિતા પ્રયત્ન ન કરે. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં બાળકની ઉંમર પ્રમાણે મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરીને અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. ફાઉન્ડેશન સ્ટેજમાં બાળક પાસે અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવીને એ પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકમાં રહેલી વિશિષ્ટ શક્તિઓને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રિપરેટરી સ્ટેજમાં બાળકમાં જે શક્તિઓની ઓળખ થઈ છે એ શક્તિઓ પ્રમાણે બાળકનું જીવન ઘડતર કરવાની શરૂઆત કરવાની છે. મિડલ સ્કૂલ સ્ટેજમાં બાળકે પોતાની શક્તિઓ પ્રમાણે પોતે કરેલા કાર્યોમાંથી પ્રવૃત્તિઓમાંથી જે અનુભવો મેળવ્યા એની સાથે સમાજમાં એક્સપોઝર બાળકને પૂરું પાડવાનું, સમાજમાં ક્યાં ક્યાં એના માટે તકો રહેલી છે તેનો બાળક અભ્યાસ કરે, પોતાની શક્તિઓ અને અન્ય બાળકમાં રહેલી શક્તિઓનું મૂલ્યાંકન કરે અને સ્પર્ધાત્મક સમયમાં અન્ય બાળકોની સામે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો બાળક પ્રયત્ન કરશે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્ટેજમાં બાળકને મળેલા અનેકવિધ વિકલ્પોમાંથી પોતાની ચોઈસ પ્રમાણે પોતાની અનુકૂળતા પ્રમાણે બાળક પોતાનો વિકલ્પ પસંદ કરી અને ઉચ્ચ શિક્ષણમાં પોતાના ભાવિનું નિર્માણ કરવા માટેનો પ્રયત્ન કરશે. ફાઉન્ડેશન સ્ટેજ એટલે કે બાળકની ઉંમર 3 થી 8 વર્ષ. એના 4 ભાગ પાડવામાં આવ્યા છે. 3 થી 4 વર્ષ નર્સરી, 4 થી 5 વર્ષ સોપાન 1 અથવા LKG, 5 થી 6 વર્ષ UKG અથવા સોપાન 2, 6 થી 7 વર્ષ ધોરણ 1 અને 7 થી 8 વર્ષ ધોરણ 2. 3 થી 4 વર્ષની ઉંમર દરમિયાન નર્સરીમાં બાળકનું શબ્દ ભંડોળ વધારવાનો આપણે પ્રયત્ન કરીશું. સોપાન 1 અથવા LKGમાં નર્સરીની પ્રવૃત્તિઓમાંથી બાળકે જે અનુભવો ભેગા કર્યા એ અનુભવો આધારિત જ્ઞાનનું સંકલન કરીને બાળકનું જ્ઞાન વધારવાનો પ્રયત્ન કરીશું. સોપાન 2 અથવા UKGમાં વાંચન ગણન લેખનની સાથે સાથે બાળકે નર્સરી અને સોપાન 1 દરમિયાન મેળવેલા જ્ઞાનના ઉપયોજનનો પ્રયત્ન કરવામાં આવશે. ધોરણ 1 અને 2માં પ્રજ્ઞા પ્રોજેક્ટ અભિગમ મુજબ બાળકે મેળવેલા સમગ્ર જ્ઞાનનો હવે ચિંતનમાં પરિવર્તિત થાય. એટલે કે આ 2 ધોરણ દરમિયાન ધોરણ 1 અને 2માં મળેલા જ્ઞાન ઉપર બાળક વધુને વધુ તાર્કિક ચિંતન કરતું થાય તે માટેનો પ્રયત્ન થશે. તો ચાલો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની સાથે સાથે એની સમજ મેળવીએ અને વિદ્યા મંદિરની પ્રવૃત્તિઓનું સંસ્થા દર્શન કરવાનો પ્રયત્ન કરીએ. બેટર એવરી ડે. બેટર એવરીડે શિક્ષણ એક યજ્ઞ કાર્ય છે. ભારતીય શિક્ષણ નીતિ 2020એ
વૈશ્વિક જ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં ભારતના વિદ્યમાન શિક્ષણ પ્રવાહને સ્થાનિક અભિગમની આધારશિલા પર પ્રવાહિત કરવાના આશયથી પ્રવાહિત કરેલ નવાચાર છે, જેમાં જ્ઞાનયુક્ત સમાજની રચના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે. ડૉક્ટર કે કસ્તુરીરંગનના અધ્યક્ષપણા નીચે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કાર્યાન્વિત કરવામાં આવેલી છે. તો ચાલો આજે આપણે સંગોષ્ઠી થકી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને જાણવાનો એક નમ્ર પ્રયાસ કરીએ. થેન્ક યુ રક્ષાબેન. નેશનલ એજ્યુકેશન પોલિસી વિશે ડિટેલમાં ચર્ચા કરવા માટે આજે આપણે પેનલ બેઠી છે. આપણે નેશનલ એજ્યુકેશન પોલિસીના હાર્દ સુધી પહોંચી અને પાલનપુરની જનતાને તેમજ શિક્ષણ જગતને આ નેશનલ એજ્યુકેશન પોલિસી શું છે, એનાથી બાળકોને અને રાષ્ટ્રને શું ફાયદો થાય છે તેની ચર્ચા કરીશું. મિત્રો, નેશનલ એજ્યુકેશન પોલિસી એ શિક્ષણ જગતમાં એક એવી વ્યવસ્થા ઊભી કરવા જઈ રહી છે કે જેના પાયામાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો હોય, ભારતીય સંસ્કૃતિનો આદર્શ હોય. આ શિક્ષણ નીતિથી બધા જ ભારતીયોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. ભારતનો દરેક વિદ્યાર્થી પોતાની રીતે વ્યક્તિગત વિકાસ કરી શકશે અને આપણો આ વિદ્યાર્થી પોતાના વ્યક્તિગત વિકાસની સાથે સાથે દેશનો પણ વિકાસ કરશે. ભારતનો વિદ્યાર્થી દેશની સંસ્કૃતિ અને દેશની જ્ઞાનની શક્તિને વિશ્વ સ્તર સુધી પહોંચાડવાના પોતાના પ્રયત્નો કરશે. આમ નવી નેશનલ એજ્યુકેશન પોલિસી દ્વારા આપણા વિદ્યાર્થીઓ ભારતને વિશ્વ ફલક પર જ્ઞાનની મહાશક્તિ બનાવશે. A child's brain is developed 85% before he or she attains the age of 6 years. In a way, the first 6 years of human life are like a foundation to future. And that's why the National Education Policy 2020 has aptly named it as foundation stage. This stage focuses on activity-based learning that develops the child mentally and physically. Here the child gets to know about alphabets, numbers, shapes and sizes, colors, etc., which in turn helps the child to know about languages and develops the mathematical and logical skills as well. Equal emphasis is given to life skills as well, like critical thinking, problem solving, decision making, interpersonal relationships, empathy, curiosity and self-awareness. ખુશીની વાત છે કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દિવ્યાંગ બાળકો માટે પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ખાસ ભાર મૂકેલ છે. દિવ્યાંગતાને આધારિત યોગ્ય વ્યવસ્થા, સાધન સામગ્રી અને બેરિયર ફ્રી એન્વાયરમેન્ટ પૂરું પાડવા પર વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે નોર્મલ વિદ્યાર્થીઓની શાળામાં નોર્મલ વિદ્યાર્થીઓની સાથે જ કોઈ પણ પ્રકારના દિવ્યાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તેને ઇન્ક્લુઝિવ એજ્યુકેશન કહે છે. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આપણું વિદ્યામંદિર ટ્રસ્ટ દિવ્યાંગ બાળકો માટે પહેલેથી જ ખૂબ જ જાગૃત છે. વિદ્યામંદિર ટ્રસ્ટ હંમેશા નવીન પ્રયોગોમાં સદૈવ સક્રિય રહે છે. આપણા વિદ્યામંદિર ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ચાલતા મમતા મંદિર વિભાગમાં 1963થી જ ઇંગ્લિશ એજ્યુકેશન પર ખાસ ભાર મૂકેલ છે. સંસ્થાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ ધોરણ 1થી જ નોર્મલ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરે છે. સંસ્થામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે તેમને અનુરૂપ યોગ્ય વાતાવરણ, વ્યવસ્થા, સાધન સામગ્રીની સાથે સાથે નવી ટેકનોલોજી અને બેરિયર ફ્રી એન્વાયરમેન્ટ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓને હોસ્ટેલની સાથેની તમામ વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. 21મી સદીના નવા ભારતની સંકલ્પના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં રહેલી છે, પરંતુ વર્ષોથી વિદ્યામંદિર ટ્રસ્ટ ફાઉન્ડેશન સ્ટેજમાં બાળકોને પાયાથી જ અતીતથી આધુનિકતા સુધીના તમામ બિંદુઓનો સમાવેશ કરી તૈયાર કરે છે. આપણા ટ્રસ્ટીશ્રીઓ આ બાબતે ખૂબ જ ચિંતિત છે. તેઓ સમગ્ર વિશ્વના શિક્ષણ પ્રવાહોથી વાકેફ રહે છે. આપણે ત્યાં અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન લેવલે સૂચવેલા તમામ સ્કિલ બાળકો નાનપણથી જ શીખે તેવી પ્રેરણા સાથે આગ્રહ પણ રાખે છે. આપણે ત્યાં અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન લેવલે બાળકોને શીખવા માટેના વિવિધ પ્રકારના અનુભવો પણ પૂરા પાડવામાં આવે છે. ફાઉન્ડેશન લેવલથી જ બાળકોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દર્શાવેલ 64 કલાઓ પૈકી લગભગ 42 જેટલી કલાઓ વિકસિત કરવામાં આવે છે. Until now, the concept of early childhood education was never given much importance. But now, as Mahendra sir said, that the good news is that
Under the National Education Policy, 5 years have been made mandatory for foundation learning from nursery to standard second, which we refer to as ECH, early childhood. Moreover, untrained people will not be recruited in private as well as government schools. In fact, formal education and quality education will be provided to 10th and 12th pass students, which have to get ECC trained for 1 and 6 months respectively. In Banaskantha district, our trust has established pre-primary as well as primary training colleges which runs DPSC, DECE and DLED courses. Our teachers work as assistant teachers in ECH centers for which they get stipend and which is again a new venture for our trust. આ શિક્ષણ નીતિમાં વર્ગખંડને વિશાળ અર્થમાં વિચારવાની વાત કરવામાં આવેલી છે. કેદારનાથ ડુંગર, કોઈનું ફાર્મ કે કોઈની ફેક્ટરી પણ ભવિષ્યમાં વર્ગખંડના રૂપમાં મળશે. નવી શિક્ષણ નીતિમાં તકનીકીના ન્યાયપૂર્ણ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમ કે શિક્ષકોને ઓનલાઈન શિક્ષણ એની માટેની તાલીમ આપવાની જરૂરિયાત જે આપણે ત્યાં છે એની એક શારીરિક વ્યવસ્થા કરવામાં આવેલી છે આપણા ઇન્સ્ટિટ્યૂટમાં. ઓનલાઈન શિક્ષણ માટે અજમાયશી અભ્યાસક્રમ, ડિજિટલ માળખાનું નિર્માણ કરવું, ઓનલાઈન ટીચિંગ પ્લેટફોર્મ ઊભું કરવું, જેવા કે સ્વયં દીક્ષાનો ઉપયોગ કરી અને ડિજિટલ સામગ્રીના સર્જન સાથે ઓનલાઈન મૂલ્યાંકન પણ અમારે ત્યાં સારી રીતે કરવામાં આવે છે. મિશ્રિત અધ્યયન પ્રવૃત્તિમાન, બ્લેન્ડેડ મોડેલ્સ ઓફ લર્નિંગ અમારી સંસ્થામાં દરેક કર્મચારીનો ઉપરોક્ત તાલીમમાંથી પસાર કરી દીધેલ છે. તેમજ બ્લેન્ડેડ મોડેલ્સ ઓફ લર્નિંગ દ્વારા અધ્યયનની પ્રક્રિયા સારી રીતે કરવામાં આવે છે. ગાંધીજીએ શિક્ષણમાં હૈયું, હાથ અને મગજના વિકાસને કેન્દ્ર સ્થાને ગણ્યું છે. તેમના શિક્ષણમાં તેમણે મૂલ્ય શિક્ષણ પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અનુભવીજન્ય શિક્ષણ, ઉદ્યોગ દ્વારા શિક્ષણની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. National Education Policy 2020 emphasis on sustainable development of the children. Keeping these things in mind, we at Vidya Mandir also focus on holistic development of the children. Holistic education offers an alternative to the traditional way of teaching learning methods. We have seen that through playful learning experiences, children can acquire broad, dynamic and interconnected skills rapidly and effectively. Holistic education has a positive and long-term results. This approach would encourage children to make connections between different subjects and skills. Parents and teachers can work in collaboration to create an environment where children can experiment and explore. વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિરમાં દિવ્યાંગ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. તેમની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા અને તેમનો વિકાસ થાય, તેમનો આત્મવિશ્વાસ વધારવા ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવે છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમની નૈતિકતા, બૌદ્ધિકતા અને સામાજિકતાનો વિકાસ કરવાનો પ્રયાસ કરીએ છીએ. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ આર્થિક પુનઃસ્થાપન માટે વ્યવસાયિક શિક્ષણ અને સામાજિક પુનઃસ્થાપન માટે માર્ગદર્શન આપવામાં આવે છે. નવી શિક્ષણ નીતિમાં ઇન્ક્લુઝિવ એજ્યુકેશન પર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ આપણા દિવ્યાંગ બાળકો વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત અન્ય શાળાઓના નોર્મલ બાળકો સાથે જ તો શીખે છે. આપણે સંસ્થાનું હંમેશા ધ્યેય રહેલું છે કે હંમેશા એડવાન્સ રહેવું. Better every day. The National Education Policy 2020 is fully capable of providing the student with opportunity to explore the current world, combining the roots of India's ancient and eternal Indian knowledge, Indian traditions, cultural value and arts. This policy places special emphasis on how to think for children rather than what to think. So, let's understand National Education Policy 2020.
ગાયન, વાદન તથા નૃત્ય 3 કલાઓના સમન્વયથી જેનો ઉદ્ભવ થાય છે તે સંગીત કહેવાય છે. લલિત કળાઓના શિક્ષણનો મુખ્ય હેતુ પ્રત્યેક બાળકમાં રહેલ તેની કલા પ્રત્યેની સાહજિક વૃત્તિઓને બહાર લાવી વિકસાવવાનો હોય છે. સંગીત મનુષ્યના ચિત્તને અલૌકિક આનંદ આપી પુલકિત કરે છે. આપણા પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં શરૂઆતથી સંગીતનું એક અનોખું સ્થાન રહ્યું છે. સંગીત પણ બાળકનો સર્વાંગીક વિકાસ કરતો એક વિષય છે. બાળકોને શરૂઆતમાં જોડકણા, બાળગીતો, પ્રાર્થના દ્વારા સંગીતમાં અભિરુચિ કેળવવામાં આવે છે. સંગીત એ શિક્ષણનું પણ માધ્યમ છે. વિવિધ વિષયોના કઠિન મુદ્દાઓને સંગીત દ્વારા સરળ બનાવી શકાય છે, તેમજ સુટેવોનું ઘડતર કરી શકાય છે. રાત્રે વહેલા જે સૂએ, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. સમજી ગયા ને? તો ચાલો આપણે નાના નાના ભૂલકાઓનું સંગીત માણીએ. ગુડ મોર્નિંગ બાળકો. આ શું છે? વેરી ગુડ. તો આપણે આજે બિલાડીનું જોડકણું ગાઈશું. એક બિલાડી જાડી, તેને પહેરી સાડી, સાડી પહેરીને ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર, બિલ્લીને આવ્યા ચક્કર, સાડીને છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો. મિત્રો, તમારે બધાએ વાર્તા સાંભળવી છે, તો આજે આપણે ચિત્ર દ્વારા તરસ્યા પંખીની વાર્તા જોઈએ. એક જંગલ હતું અને એ જંગલમાં બધા પશુ પક્ષીઓને દૂર દૂર સુધી પાણી પીવા જવું પડે ને, એટલા માટે એક ભલા માણસે હવાડો બંધાવ્યો હતો અને એ સવારે વહેલા ઉઠી અને હવાડો પાણીથી ભરી દેતા. તો બાળકો, આજે આપણે પપેટ્સ દ્વારા વાઘભાઈના જન્મદિવસની ઉજવણી કરીશું. ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા અર્થપૂર્ણ અભિવ્યક્તિ. બાળકો જ્યારે પૂર્વ શાળામાં પ્રવેશ કરે છે ત્યારે થોડું શબ્દ ભંડોળ સાથે લઈને આવે છે. બાળકો, ચાલો આજે આપણે મૂળાક્ષરોની રમત રમીએ. હવે આ મૂળાક્ષર પર વસ્તુ ગોઠવણી અને રંગ પૂર્ણી કરશું. બાળકો ઘર, કુટુંબ, અનુભવ, અનુકરણ અને વાતાવરણમાંથી ઘણા શબ્દો અને વાક્યો શીખતા હોય છે. બાળકો, તમારે ટપકા જોડીને મૂળાક્ષર પૂરા કરવા છે. બાળકોમાં ભાષા
વિકાસ શ્રવણ, કથન, વાંચન અને લેખન દ્વારા થાય છે. અહીં શાળામાં ભાષા વિકાસના તબક્કાઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ પ્રક્રિયા ગોઠવવામાં આવે છે. શરૂઆતમાં નર્સરીમાં શ્રવણ અને કથન કૌશલ્યના વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. બાળકો, તમારે મૂળાક્ષરની જોડી બનાવવાની રમત રમવી છે? ચાલો તો આપણે મૂળાક્ષરની જોડી બનાવવાની રમત રમીએ. તમે મૂળાક્ષર ઓળખો છો ને? બાળકની વય કક્ષા અનુસાર વાંચન અને લેખનનો સમાવેશ થાય છે. બાળકો પોતાની કાલી ગયેલી ભાષામાંથી શુદ્ધ ઉચ્ચાર સુધી તેમજ નાના નાના પ્રકારના સર્જનાત્મક લેખન કરતા થાય તેવા પ્રયાસો થાય છે. પતંગિયામાં કયો શબ્દ લખ્યો છે તે વાંચો. ચાલો બાળ દોસ્તો, હવે આ ટેડી બેર દ્વારા આપણે વિવિધ મૂળાક્ષરોને માત્રા લગાવીને વાંચીશું. ધોરણ 1 અને ધોરણ 2માં તમામ વિષયમાં પ્રજ્ઞા અભિગમ અમલમાં છે. તમે મૂળાક્ષરો સાંભળ્યા ને? તો ચાલો બાળ મિત્રો, હવે આપણે મૂળાક્ષરોનું વાંચન કરીશું. તો હું જે અક્ષર કહું એ મને સ્પર્શ કરીને બતાવો. તો અસગર, બેટા ષટકોણનો સ ક્યાં છે? મને વાંચીને બતાવતો. ષટકોણનું સ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, છઠ્ઠું. સરસ. બાળમિત્રો, આજે આપણે રેલગાડી દ્વારા શબ્દોનું વાંચન અને વર્ગીકરણ કરીશું. આ કયો શબ્દ છે? તો ચાલો તેને રેલગાડીના સના ડબ્બામાં મૂકીએ. ચલો, રેલગાડીમાં સ ક્યાં છે મને બતાવશો? હા, તો સમા કયા કયા બિંદુનો ઉપયોગ કરી શકીએ આપણે? આ કયો શબ્દ લખેલો છે? એની સામે કયો શબ્દ લખેલો છે? અને એની સામે કયો શબ્દ લખેલો છે? સરસ. તો ચાલો ત્યારે અહીંયા કયો શબ્દ લગાવવાનો છે? કાનાવાળો. તો અહીંયાથી શોધીને કાનાવાળો. ધોરણ 1 અને 2માં પ્રવેશે તે પહેલાં આશરે 3000 જેટલા શબ્દો તે શીખી લે છે. બાળમિત્રો, આ જૂથમાં આપણે આ જુદી જુદી શબ્દ પટ્ટીઓની મદદથી વાક્યનું સર્જન કરીશું. અહીં બાળકોના ભાષા વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ધોરણ 1 અને ધોરણ 2માં અક્ષર સુધારણા પ્રોજેક્ટ પણ અમલમાં છે. કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, અમને રમતા રમતા ભણવા દો. આ સિદ્ધાંત પર અમારી સંસ્થા કાર્ય કરે છે. બાળમિત્રો, ડિજિટલ ગ્રુપમાં આપણે સૌ બાળવાર્તા, બાળગીતો, જોડકણા વગેરે સાંભળવા મલ્ટીમીડિયાનો તેમજ હેડફોનનો ઉપયોગ કરીએ છીએ. બાળમિત્રો, ધોરણ 1માં તમે ક થી જ્ઞ સુધીના મૂળાક્ષરો શીખીને આવ્યા છો. તો આજે આપણે નવો મૂળાક્ષર શીખીએ છે ત્ર. ત વત્તા ર બરાબર ત્ર થાય. શું થાય? બાળમિત્રો, આજે આપણે જૂથ 2માં સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. અહીં તીરની દિશામાં તમારે શબ્દ બનાવવાના છે. આ શું લખ્યું છે? ત્રિનેત્ર. ખૂબ જ સરસ. ત્રિશૂળ. ખૂબ જ સરસ. ત્રિનેત્ર. આ શબ્દ વૃક્ષ છે. એમાંથી તમારે ત્રવાળા શબ્દો શોધવાના છે અને મને કહેવાના છે. ચાલો. ત્રિનેત્ર. સરસ. હરમન, તમે બોલો તો. ત્રિકોણ. બાળમિત્રો, અહીં તમને સરસ મજાનું એક મોડેલ દેખાય છે. એમાં તમને શું શું દેખાય છે તેના તમારે વાક્યો મને કહેવાના છે. બોલો તો. આ કયો મૂળાક્ષર છે અજગર બેટા? વાંચ તો. કયો છે? ત્ર. આપણે શબ્દોનું વર્ગીકરણ કરવાનું છે. ચાલો તો શરૂ કરીએ. આ પહેલો કયો શબ્દ છે? પ્રનિલ. ફરી એકવાર. રાજુ. પુત્ર. વેરી ગુડ. વેરી ગુડ. હવે આ પહેલો કયા શબ્દનું કાર્ડ છે? મિત્ર. તો એ ક્યાં આવશે? ખૂબ
राष्ट्रीय शिक्षा नीति में बहुभाषा की बात करने में आई है। यहाँ बालोद्यान से कक्षा 2 तक गुजराती एवं अंग्रेजी माध्यम में भाषा के रूप में गुजराती, हिंदी एवं अंग्रेजी का समाविष्ट किया गया है। पपेट शो के माध्यम से बच्चों को कहानी समझाई जाती है। कहानी की पसंदगी में मूल्य शिक्षा पर विशेष महत्व दिया जाता है। देखा कैसी मित्रता दिखाई है। बच्चों को कहानी सुनने में बहुत आनंद आया। बच्चों, आज हम सब्जियों से मिलने चलते हैं, तो चलो आलू का चाट पे बालोद्यान में सिर्फ पहेलियां और बाल गीतों के माध्यम से हिंदी के वर्ण, शब्द एवं सरल वाक्यों का चित्रों के माध्यम से परिचय करवाया जाता है। हिंदी भाषा में अधिक से अधिक श्रवण कौशल के विकास पर जोर दिया जाता है। विविध माध्यमों का उपयोग करके कहानी शिक्षा दी जाती है। दिया जाता है। हिंदी की वर्णमाला जानेंगे, हम उसकी एक कविता गाएंगे। देखो एक डाकिया आया, थैला एक हाथ में लाया, पहने है वो खाकी कपड़े, चिट्ठी गई हाथ में पकड़े, बांट रहा घर घर में चिट्ठी, चिट्ठी में संदेश आया। क से कबूतर, ख से खरगोश, कौन करता है? वीर सिपाही। माँ मुझे बंदूक मंगा दो, साइकिल लड़ने जाऊंगा, छोटे छोटे हाथों से सूर्य को मार दो। जय हिंद जय भारत। अपनी प्यारी माँ का परिचय आज हमारे सामने देंगी माहिया बात। नमस्ते मित्रों, मेरी माँ का नाम किरण मलवरी है। मेरी माँ बहुत अच्छा खाना बनाती है, प्यार से खिलाती है, नए नए कपड़े भी लेके देती है। मेरी आती है, सबको दूध पिलाती है, सबको अच्छी लगती है, पूरे घर में चलती है। बच्चों, आज हम हिंदी की कुछ प्रवृत्तियां करते हैं। युवराज, ये है क से कबूतर, आपको इसमें रंग भरना है। ध्रुव, ये आ से अनार, आप इसमें रंग भरोगे। अजय, आपको यह पहेली सुलझानी है। हिंदी हमारी राष्ट्रीय भाषा है और इस भाषा को समझने के लिए हम खेल के माध्यम से वर्णों का ज्ञान करेंगे। कृषा, आप सबसे पहले पासे को लोगे हाथ में और खेल प्रारंभ करो। बच्चे जब पजल के द्वारा भाषा सीखते हैं तब उनमें तर्क शक्ति एवं पृथक्करण करने की शक्ति का विकास होता है। आओ हम हिंदी व्यंजन को कुछ चित्र और वर्णों के साथ मिला के एक नया खेल खेलते हैं। हिंदी में वर्ण परिचय करवाने और शब्द समृद्धि बढ़ाने के लिए विविध प्रयुक्तियों का उपयोग करवाया जाता है।
स्वरों का परिचय करते हैं। यहाँ पर भिन्न भिन्न जो स्वर होते हैं उनका उच्चारण के वक्त जो ध्वनि होता है पहले हम उनका उच्चारण करेंगे। पहले है अ, फिर है आ, फिर ई, फिर हिंदी भाषा में अब हम स्वर की पहचान करेंगे। Arrange this alphabet puzzle. Psychological theories of language learning differ in terms of the importance they place on nature and nurture. Researchers now believe that language acquisition is partially inborn and partially learned through our interactions with our linguistic environment. Feed the alphabet in this Children box. learn the language that they hear spoken around them rather than some other language. So, English language is difficult for some children as it's not their home language. In spite of all hurdles, our foundation learning tries their level best to make it easy through various strategies. Come, little children, come to me. Come, little children, come to me. I will teach you ABC. I will teach you ABC. Vivan, which letter is this? A. Slanting line, slipping line is A. Now arrange the pom-pom on letter A. Adya, which letter is this? B. B. Standing line, semicircle is B. Now arrange the pom-pom on letter B. Sarah, arrange these glasses on the small alphabets. Okay, now start. Krishiv, arrange the capital alphabet on this paper and small alphabets on this paper. Children enter nursery with a little vocabulary, and so main emphasis is put on providing them English language as a subject by keeping 4 strategies in action: listening, speaking, reading, and then writing. Johan, tortoise wants to eat alphabets. Now feed the tortoise with alphabets. Okay? Let's learn alphabets. This is A. A for apple. Is B. This is D. D for dog. Vivan, do you know what is this? N. Very nice. And L for Calligraphy by doing some activities.
let's learn the calligraphy. Which line is this? Living line. And which line is this? This is zigzag line. Yes. Children, after learning the calligraphy, now we will learn how to trace and write the letters. Let's start the activity of two-letter words. When we are joining two letters or sounds, it will sound A, N, I, F, E. Super. Great. Now this is colorful sand activity and you have to write and pronounce these two-letter words. We will learn three-letter words with the help of two-letter words. It is important to learn about the sound of each letter. So this sound song will help you to learn about the sounds. Again we are going to learn three-letter words by using these different activities. Which picture is this? Cat. C. Yes. A. Very good. T. Excellent. Here is the his card of three-letter words. M and man. We can easily understand the concept of three-letter words by doing this type of activity and by solving the puzzle. Students, you have learned alphabets. Today we will learn about vowels and consonants. Pick one finger puppet. Which is this letter? J. J is vowel or consonant? Consonant. Consonant. So, we are taking your left hand finger. Now Manan, arrange here. They are my friends. Children, do you know what is jumble word? No, ma'am. Okay, so today I will be telling you about jumble words. When words are not arranged in a proper sequence or order are known as jumble words. Now Bhakti, tell me, what is this? This is a cake. Now you have to arrange the spelling in a proper sequence. Now Dhairya, tell me, what is this? This is a picture of mango. Now you have to arrange the spelling in a proper sequence. We will learn articles today.
word that begins with consonant sound, we have to use a article. And words that begins with vowel sound, we have to use an article. Children, what are these? Two dogs. First dog name is A and another dog name is N. What are they? You know, they are too much hungry. So, Pragna approach in standard 1 and 2 helps in language development, where children get to enhance their listening skills by listening stories, songs, rhymes from In our school, we make children learn different kind of activities like moral values, social values, cultural values, personality development, self-development, cleanliness, humanity, confidence, etc. Civic sense is one of the most important part of it. Civic sense is a consideration for the norms of society. It includes respect for the law, for the ease and feelings of others. It is to maintaining decorum in public places. It develops moral values in students. Children learn to help others, keep the surrounding clean, be polite and use of magical words, etc. Satisfaction with your environment automatically boosts your self-confidence. Clean environment makes happy and healthy life. Social development refers to process by which children learn to interact with others around them as they develop and perceive their own individuality within community. They also gain skills to communicate with others and process their actions. HCPHC is the Suryakant Chandrakant Parikh Humanity Center. It is for the overall development of a child. In this center, we have given a topic which includes the histories of famous personalities like medieval poets, tribal people poets, etc. In this center, the school organizes different activities like essay writing, quiz, exhibition, fancy dress, coloring. Children are rewarded with the prizes, so festival brings us together. It gives a good time to rejoice and build strong bonds between everyone. It helps in social development. Children learn the importance of togetherness. They learn social values. They become religious. They understand the rituals and they learn to respect elders. Our institute arranges local visits and educational picnics for the students to spend several time outside of the classroom. It helps to build closer bonds with their classmates and surroundings. Children learn to enjoy with their classmates. They learn sharing and caring. They see the real world. They can differentiate the imaginative world and the real world. A family-focused program provides support and education to parents and children in order to encourage the healthy, positive development of youth and families. Teachers training program means to make the teacher more active and intelligent. It helps the teachers to improve themselves and confident. Teachers become more capable for the extra subjects. Teachers become capable to give training to others. They become confident to perform their tasks effectively in classrooms, schools, and wide community. Special events are arranged for special children in Mamta Mandir. Events are arranged according to the needs of special children like digital class, drawing class, toy room, group hearing system, sign language, physiotherapy, computer lab, science practical, etc. We arrange seminars and programs on health and nutrition to inculcate healthy habits at an early age. Regular medical checkups are also arranged for children.
The school provides healthy menu which makes children more energetic and healthy. The main aim of Cultural Week is to promote cultural diversity by showcasing different types of cultural expression to bring out the hidden talents of the children. It also helps in personality development. Different activities are arranged like salad decoration, fancy dress, quiz, and different types of decoration. Celebrating annual function provides the school with an opportunity to show their achievements. Children become confident by stage performance. Numerous talents are seen in them. They also learn to interact with each other. આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ને સમજવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે આ પોલિસી મુજબ વિદ્યા મંદિરમાં ફાઉન્ડેશન સ્ટેજમાં જે પ્રવૃત્તિઓ થવાની છે એ પ્રવૃત્તિઓનું વિહંગાવલોકન કર્યું અને હવે આગળ ઉપર કેવી રીતે કામ કરશું એ માટેની સમજ કેળવી લઈએ. આપણે આપણા બાળકને સંસ્થાના પગથિયે પ્રથમવાર મૂકવા જઈ રહ્યા છીએ. આ સમગ્ર વિડીયો બાળક સાથે સમગ્ર પરિવાર બેસીને 2 થી 3 વાર જોવે એવી મારી નમ્ર વિનંતી છે. હવે પછીનો સમય બ્લેન્ડેડ લર્નિંગનો છે. આપણે વર્ષ 2020માંથી ઘણું બધું નવું શીખ્યા છીએ. ઓફલાઈન લર્નિંગ અને ઓનલાઈન લર્નિંગ બંનેનો સમન્વય કરીને બ્લેન્ડેડ લર્નિંગ મોડેલ વિકસાવ્યું છે. આ બ્લેન્ડેડ લર્નિંગ મોડેલથી આપણે હવે પછીની આપણી કાર્યપદ્ધતિનો અમલ કરવાના છીએ. દરેક વાલીને મારી નમ્ર વિનંતી છે, તમારા ઘરે કોમ્પ્યુટર હોય તે ઇચ્છનીય છે. મહેરબાની કરી થોડા દુઃખી થઈ ઘરમાં બાળક માટે કોમ્પ્યુટર વસાવવું પડે ઇન્ટરનેટ સુવિધા સાથેનું, તો આપણે કોમ્પ્યુટર વસાવી લઈએ. જો આપણે ઘરમાં કોમ્પ્યુટર વસાવી શકીએ તેમ ન હોઈએ તો ભૂલથી પણ બાળકને મોબાઈલના નાના સ્ક્રીન ઉપર જોવાની ટેવ પડવા દેવી નહીં. આ ઘાતક છે બાળક માટે અને આપણા બધા માટે, બહુ જ નુકસાનકારક છે. એટલે મોબાઈલનો નાનો સ્ક્રીન આંખો સામે સતત રહે અને એની ઉપર આપણે જોઈએ એ વ્યાજબી નથી અને આ ભૂલ આપણે માતા પિતા તરીકે ક્યારે પણ નહીં કરીએ. હવે કોમ્પ્યુટરનો વિકલ્પ શું? બજારમાં ક્રોમકાસ્ટ નામનું આવું ડિવાઇસ મળે છે. આ ડિવાઇસ તમારા ઘરના ટીવીમાં પાછળ HDMI પોર્ટમાં લગાવી દો. આ ડિવાઇસની કિંમત 700 થી 1000 રૂપિયાની વચ્ચે છે. HDMI પોર્ટમાં આ ડિવાઇસ લગાવી મોબાઈલનો સ્ક્રીન ટીવી સાથે સ્ક્રીન શેર કરી જે વિષય વસ્તુ, જે વિડીયો, જે ચિત્રો આપણે જોવા છે, બાળકને બતાવવા છે, એ ઓપન કરી મોબાઈલને ટીવીની આગળ મૂકી દઈએ અને બાળકની સાથે આપણે બેસીને ટીવીના મોટા સ્ક્રીન ઉપર બાળકને વિડીયો બતાવીએ, ચિત્રો બતાવીએ અને બાળકને અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. એક વાત યાદ રહે, નાના બાળકને ભૂલથી પણ એકલું છોડવું નહીં. માતા અથવા પિતા બેમાંથી એકે બાળકની કોઈ પણ પ્રવૃત્તિમાં સતત સામેલ રહેવાનું છે. બેટર એવરી ડે.